નમસ્કાર, જોહાર, જય આદિવાસી। આજ રોજ આપણે જોઈ રહ્યા છીએ કે છેતરભાઈને ખોટા ગુનામાં ફસાવેલા છે। 100% સાબિત થઈ ગયું છે કે ખોટા ગુનામાં જ છે। કારણ કે અત્યાર પછીના તમે કિસ્સામાં જોઈ લો તો મનરેગા કૌભાંડ આ 2-3 દિવસ કે એક અઠવાડિયા પાછળથી 4 થી 5 બીજા પણ કેસો નીકળ્યા છે અને આવા કેસો જોવા જાય તો તમામ ગામડાની અંદર ચાલુ છે। એટલે ચેતરભાઈ આ જે મનરેગા કૌભાંડ થયા છે એ બધી સચ્ચાઈ સામે લાવતા હતા, એટલા માટે એમને ફસાવવામાં આવ્યા છે। તમામ લોકોને ખબર છે કે ચેતરભાઈ નિર્દોષ છે અને એને ફસાવવામાં આવી રહ્યા છે। અને ચેતરભાઈ શું પણ અન્ય કોઈ પણ વ્યક્તિ જો આવા કૌભાંડો બહાર પાડવા માંગશે તો એમને આ લોકો ફસાવવામાં જ આવશે। અને હું એટલું પણ કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર પણ એવી રીતે બિહેવિયર કરી રહી છે જાણે આ લોકો કોઈ આતંકવાદી હોય। એટલે અમારા જે ચેતરભાઈને ફસાવવામાં આવ્યો છે, તમામ લોકો જાગો અને જોવો તો ખરા કે શું સાચું છે ને શું ખોટું છે। એટલે આની અંદર તપાસ નિષ્પક્ષ રીતે થાય અને ચેતરભાઈ વસાવાને નિર્દોષ સાબિત કરી કોર્ટે પણ એને રિહાઈ આપવી જોઈએ। નહીં તો પછી સાહેબ અમારે પેલું ગીત ગાવું પડશે કે ये अंधा कानून है। એટલે તમામ જાગી જજો અને સરકારો તો બદલાવાની છે 100%। જ્યારે તમારો સમય આવશે ત્યારે અમારા સમાજના લોકો અને તમામ જે અમારા પાર્ટી પક્ષમાં અમારી સાથે છે એ લોકો તમને જોઈ લેશે। એટલે નિષ્ઠાપૂર્વક અને પક્ષપાત કરવા વગર જે પણ નિર્ણય કાયદા રીતે કાર્યવાહી થતી એ કરો અને ખોટી રીતે કોઈ તમારા પર બળજબરી કરી અને ખોટા ગુના દાખલ કરવાનું બંધ કરો, નહીં તો આવનારા સમયમાં તમને સાખી લેવામાં નહીં આવશે। એટલે તમે વિચાર કરો કે જે પણ ખોટું કરી રહ્યા છે તમારી ફેમિલી પણ જોઈ રહી છે સાહેબ। તમારી ફેમિલીને પણ તમે શું જવાબ આપો છો? કેવી રીતે તમારા કાળા મોઢા લઈને ઘરે જાવ છો? તમારી દીકરી, તમારો દીકરો પણ વિચારતો હશે ને કે મારા પપ્પા કે મારી મમ્મી કે કોઈ પણ જે તમારું પોલીસ પ્રશાસનમાં છે કે આવા અત્યાચારો તમે લોકો સાથે કરે છે, બેન દીકરીઓ સાથે કરો છો કે અન્યાય તો તમે જોવો। તમારા નિયમમાં ક્યાંય લખ્યું નથી કે કોઈ લેડીઝને મારવાનું આવે છે કે કોઈ જેન્ટ્સને મારવાનું છે। કાયદા રીતે કાર્યવાહી કરીને આગળ વધો, એટલે આવનારા સમયમાં તમને તકલીફ તો પડવાની જ છે। એટલે તમારી જે આવનારી પેઢી છે તે પણ તમને આદર્શ માને એવી રીતે બિહેવિયર કરો, નહીં તો સાહેબ અમારા બાપ દીકરા પણ પીધેલા જ હતા અને અમારા બાપ દાદા પણ આવી જ રીતે ખોટા ગુનાઓ અન્ય લોકો પર કરી ગયેલા, પણ તમારા પર તમારી જ પેઢી શરમ અનુભવ છે। એટલે જે પણ થાય તે કાયદાની રીતે કરો અને નિષ્પક્ષ ભાવે રહો। સમાનતા બધાનો હક છે। અનુસૂચિત 5 વિસ્તાર ગામડા છે, પેશાક લાગેલા હોય છતાં પણ તમે તમારા કાયદા લઈને આવો છો તો ઘણે હદ સુધી બહુ ખોટું છે। અને સંવિધાનની અંદર આપણને જે અધિકાર મળેલા છે, તમે કાયદા પ્રમાણે વાત કરો છો તો કાયદા પ્રમાણે તમે ચાલો ને, તમે ક્યાં કાયદાનું પાલન કરો છો? એટલે તમામ જાગી જજો। આપણી જનતા કોને સપોર્ટ કરવો છે અને ક્યાં સાચું થઈ રહ્યું છે, ક્યાં ખોટું થઈ રહ્યું છે એનું પણ તમે ધ્યાન રાખો અને બોલતા શીખો। જોહાર, જય આદિવાસી।